વાત કરીએ એસીના તાપમાન માટે નવા માપદંડ આવશે। એસીનું ટેમ્પરેચર હવે સરકાર સેટ કરશે। આ અંતર્ગત 20 ડિગ્રીથી ઓછું અને 28 ડિગ્રીથી વધુ ટેમ્પરેચર નહીં રાખી શકાય। 1 ડિગ્રી તાપમાન વધારવાથી 6% વીજળીની બચત થવાનો દાવો છે। ઉર્જા મંત્રાલયે એર કન્ડિશનના તાપમાનની મર્યાદા નક્કી કરી છે। નવી નીતિ અનુસાર કંઈ પણ એસી કે એસી સિસ્ટમમાં 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું કુલિંગ અને 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ હીટિંગની અનુમતિ નહીં હોય। કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે આ અંગે જાણકારી આપી છે। તેનાથી ન માત્ર વીજળીની બચત થશે પરંતુ પર્યાવરણ સંરક્ષણ તેમજ વૈશ્વિક માનકોને પણ પ્રોત્સાહન મળશે। કેન્દ્રીય વિદ્યુત સચિવે કહ્યું કે કુલ વીજળીની માંગમાં એસીનું યોગદાન 20% હોય છે, એટલે કે સર્વાધિક માંગ વખતે અંદાજે 50 ગીગાવોટ વીજળીનો વપરાશ એસીનો છે। તેના અનુસાર જો એસીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારી અને 6% વીજળીની બચત કરી શકાય છે। હાલમાં દેશમાં 10 કરોડ એસી યુનિટ છે, જેમાં દર વર્ષે 1.5 કરોડનો વધારો થઈ રહ્યો છે। વાત કરીએ